ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ તથા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। 7,260 વિદ્યાર્થીઓને 96 કરોડની સહાય આપવામાં આવી હતી। સાયબર સિક્યોરિટી અંગેની 5 અલગ થીમમાં પ્રથમ ક્રમે આવનાર 5 વિદ્યાર્થીઓને 15,000 લેખે પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10 અને 12 બોર્ડ માં ઉત્તીર્ણ 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 513 કરોડની વધુની સહાય આપવામાં આવી હતી। શિક્ષણ ઉપર પહેલે દિવસથી જ ભાર મૂકી અને આગળ વધ્યા છે। આજે નમો લક્ષ્મી નમો સરસ્વતી એ યોજના અને એ યોજનાનો લાભ અને એના કારણે આપણી દીકરીઓ પણ બંને વસ્તુ કે ભાઈ એક તો ભણે અને ભણે તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતી થાય એના માટેનો પ્રયત્ન થયો ને એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ દરેક જણ અત્યારે આ 10,000ના ચેક એટલે કે 50,000 રૂપિયા અને 25,000 રૂપિયા તો 10મું પાસ થઈ ગયા હોય તો એને જે 40,000 રૂપિયા દર વર્ષે મળતા જતા હતા અને હવે એને 10,000 રૂપિયા 10મું પાસ થયું એટલે એને મળી જાય।